ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાના ઘર પાસે બેસતા લોકોને ટપારતા ઢીકા પાટુનો માર મારી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી અને 3 જેટલી કારને સળગાવીને 50થી 60 લાખનું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે। જો કે મારામારી સહિતના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે। ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ચિંતન જયેન્દ્રભાઈ શાહે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘર પાસે બેસતા લવલી હિંમતભાઈ વાઘેલા, અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીચાને બેસવા બાબતે ટપારતા ત્રણેયે એક સંપ કરી ઢીકા પાટુનો માર મારી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે।